રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસે ને દિવસે સતત વધારો થઈ રહ્યો છે। આ સમયે અમદાવાદમાં પણ કોરોનાના કેસ રોજને રોજ વધી રહ્યા છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ સમયે રાજ્યમાં 7 નવા કેસ નોંધાયા છે। ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 75 પહોંચી છે। હાલની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાના 57 એક્ટિવ કેસ નોંધાયા છે, તો સાથે 55 જેટલા દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે। આ સિવાય 8 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે 2 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કે એ વાત પણ સાચી છે કે અત્યાર સુધીના સૌથી વધુ એક્ટિવ કોરોના કેસ અમદાવાદમાં છે। હાલના કોરોનાના નવા વેરિયન્ટથી કોઈ દર્દીનું મૃત્યુ થવાનું જાણવા મળ્યું નથી। આ વિસ્તારોમાં સામે આવ્યા નવા દર્દી। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો જે 7 નવા કેસ આવ્યા છે તેમાં 6 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે। આ કેસ નવરંગપુરા, સરખેજ, હાટકેશ્વર, જોધપુર, ભાઈપુરામાં આવ્યા છે। 7 નવા કેસમાંથી 4 દર્દીઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી પણ સામે આવી છે। તેઓ ખાસ કરીને કેનેડા, અંદમાન નિકોબારની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે। તો હાલ માટે બસ આટલું જ। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે। ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો।